દેવગામ ખાતે રવિ ભાણ પરંપરા ઉગમ ફોજના પ્રગટ સમર્થ સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા તારીખ 7/4/2025ના રોજ સાંજના 7 કલાકે જરૂરિયાતમંદ લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણ કાર્યક્રમમાં મહેમાનોમાં દેરડી સરપંચ શૈલેષભાઈ ખાતરા, દેવગામ પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઈ પાનશેરિયા, પ્રકૃતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભરતભાઈ વેગડ, વોટરફ્લો પાઇપ મનુભાઈ રાજકોટ, દેવગામથી અજયભાઈ વાળા, સંજયભાઈ વાળા, ભરતભાઈ વાળા, વડિયાથી વિરમભાઈ બસિયા, સાપરાજભાઈ બસિયા, રાંદલના દડવાના પ્રાથમિક શાળાના શિક્ષક વિનુભાઈ પાશનનું દેવગામ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ વાળા દ્વારા મહેમાનોનું શાલ ઓઢાડી અને ચીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। દેવગામના અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા અનેક સેવકીય કાર્ય કરવામાં આવે છે, જેવા કે ગાયોને નિરણ, કૂતરાની રોટલી, કબૂતરને ચણ તેમજ વૃક્ષારોપણ જેવા સેવકીય કાર્ય કરવામાં આવે છે। ઉનાળાના ધમધમતા તાપમાં અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા બપોરના 11 થી 12 વાગ્યાના ગાળામાં દરરોજ જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશ આપવામાં આવે છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। ગુરુદેવની જય। પૂજ્ય શ્રી અમર સાહેબ આશ્રમ, જિલ્લો અમરેલી, તાલુકો કુંકાવ, વડિયા। આશ્રમ તરફથી હરેક સમય સંજોગ અનુસાર અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં ગાયોને નિરણ, પક્ષીઓને ચણ, શ્વાનને રોટલા, વૃક્ષારોપણ અને એ સિવાય જરૂરિયાતમંદ જે પરિવાર હોય એ લોકોને અનાજની કીટ, આ બધા વિતરણો થતા જ હોય છે। આજે રામનવમીના પવિત્ર જે તહેવાર નિમિત્તે આશ્રમ તરફથી જે જરૂરિયાતમંદવાળા અને જે શ્રમિક લોકો છે એમને છાશ વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે અને છાશ વિતરણનો સમય બપોરે 11 થી 12, ઉનાળાના 3-4 મહિનાની જે સિઝન છે ત્યાં સુધી વિતરણ કરવામાં આવ્યું છે। અને આશ્રમ તરફથી દરેક પરિવારોને એવી એક વિનંતી પણ છે કે જો તમારાથી થતું હોય તો શુભ કાર્ય કરો અને આવા કાર્યમાં સહભાગી બનો। વસ્તુ જય ગુરુદેવ। હું ચંદ્રેશભાઈ, અમર સાહેબ આશ્રમ, ગામ દેવગામ। આજે અમારે અમર સાહેબ આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, ચકલીના માળા છે। તો આજે ઉનાળામાં એવો ધગધગતો તાપ આવ્યો છે અને અમર સાહેબે એવો અમને બીજો એક વધારે સેવાનો એક વિચાર આપ્યો કે આ ઉનાળામાં સાઈઝ એ જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે અને મેં મારી નજરે પણ જોયેલું છે, ઘણા લોકો રોટલી અને પાણી સાથે જમેલા છે, એ મેં મારી નજરે જોયેલું છે। તો મને અંદરથી અમર સાહેબે એવી પ્રેરણા આપી કે ઉનાળામાં આપણે એવું સાઈઝ વિતરણ કરી અને લોકોનો મને સાથ સહકાર ખૂબ મળ્યો, એટલે અમે આજે રામનવમી પવિત્ર દિવસથી સાઈઝ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરેલ છે કે 15 જૂને અમે પૂરું કરશું ઉનાળાના 2 મહિના અને સમય અમારો બપોરે 11 થી 12। 11 થી 12 એટલા માટે અમે સમય નક્કી કરેલો છે કે સાઈઝ અમારી ઠંડી હોય અને લોકો સીધી જ પીએ, કે જરૂરિયાતમંદ લોકોની અહીંયા ફ્રીજ પણ હોતા નથી, એટલે એને કાયમ આવે। એટલા માટે અમે અમર સાહેબ આશ્રમ દ્વારા માત્ર ને માત્ર અમર સાહેબ જ આ સેવા કરાવે છે, અમે તો નિમિત્ત માત્ર છીએ અને લોકોને મારી એવી પ્રેરણા છે, સેવા બહુ નાની છે પણ આત્માનો રાજી થાય છે। કહેવત છે કે ભાઈ આત્મા એ પરમાત્મા એમાં વસેલો છે અને જો સાઈઝ પીશે ને તો તે અંદરથી આશીર્વાદ આપશે। એટલે લોકોની મારી એવી અપીલ છે, પ્રાર્થના છે કે તમારા ગામમાં પણ કોઈ આવું તમે 5 જણા ભેગા થઈ અને આવું સાઈઝ વિતરણ કરો તો તમને પણ ઈશ્વર, આજ રામનવમી છે એ નિમિત્તે તમે ઈશ્વર રાજી થાય। બોલો સતગુરુદેવની જય। આ ગોકુળિયા દેવગામમાં સત સાહેબ, અમર સાહેબ, પૂજ્ય અમર સાહેબ આશ્રમધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા આલિકભાઈ અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર, જરૂરિયાતવાળા પરિવારને છાશ, મફતમાં છાશ આપવાનું કેન્દ્ર ખોલેલ છે। આમ તો અમર આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જાજી બધી સદપ્રવૃત્તિઓ થાય છે, ગાયોને નિરણ, કૂતરાઓને રોટલા, પક્ષીઓને ચણ અને આ છાશ કેન્દ્ર અને અનેકવિધ પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે। આ આશ્રમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જ્યારે સમયે સમયે ખૂબ યોગ્ય નિર્ણય દ્વારા માનવ સેવાના પવિત્ર કાર્યની અંદર જોડાય છે। આ તકે આજરોજ આ રામનવમીના પવિત્ર દિવસે આ કાર્યમાં જોડાવાનું ધન્યભાગ મળ્યો। પૂજ્ય અમર સાહેબ આશ્રમના
મહંત પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપું છું. સાથોસાથ અમર સાહેબના આશીર્વાદ સર્વ ઉપર રહે અને ગામના વિવિધ સદપ્રવૃત્તિઓ થતી રહે તેવા ધન્યવાદ સાથે પ્રેરણા મળતી રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.